હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીકા ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 76,619 પર 1844 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,203 પર 228 પોઈન્ટના ઘટાડા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 48,540 પર 194 પોઈન્ટના ઘટાડા સાથે. માર્કેટ પ્રાઇસ જોઈએ તો લાસ્ટ વીકમાં નેગેટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 34,083 પર 204 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 21,680 પર 119 પોઈન્ટના ઘટાડા સાથે. નેક્સ્ટ આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી પીએસયુ બેંક ક્લોઝ થયું છે 6,294 પર 2.02% વધારા સાથે. અને ટોપ લૂઝરમાં નિફ્ટી આઈટી ક્લોઝ થયું છે 42,032 પર 3.43% ઘટાડા સાથે. નિફ્ટીના ડેઇલી ચાર્ટની વાત કરીએ તો ડેઇલી ટાઈમ ફ્રેમ પર ઇન્વર્ટેડ ફ્લેગ એન્ડ પોલ પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર ડોજી કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ ડેઇલી ચાર્ટ પર 37ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે આવનારા વીકમાં સાઇડવેઝ ટુ બેરિશ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. નિફ્ટી અત્યારે 23,203 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 23,500ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 24,700 અને 24,000 સુધીના લેવલ જોવા મળી શકે છે. અને જો નિફ્ટી 23,100ના નીચે ક્લોઝ આપે છે તો 23,000 અને 22,700 સુધીના લેવલ પણ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 14.13% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.97%નો ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 23 જાન્યુઆરી 2025ની છે. એમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 24,500ની સ્ટ્રાઇક પર 60,905 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 22,700ની સ્ટ્રાઇક પર 62,064 લોટનું થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 24,000ની સ્ટ્રાઇક પર 43,469 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 24,700ની સ્ટ્રાઇક પર 41,649 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીનો સપોર્ટ 23,000 અને 22,800ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 23,400 અને 23,700ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર ઇન્વર્ટેડ ફ્લેગ એન્ડ પોલ પેટર્નનું ફોર્મેશન થયું છે, જે માર્કેટને લઈને આવનારા વીકમાં ડાઉનસાઇડ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર અપર શેડો સાથે ડોજી કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર આરએસઆઈ 34ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. ડેલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 49,800 અને 50,500ના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 48,700 અને નું ઇમ્પોર્ટન્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 48,300 અને 47,600ના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીની એક્સપાયરી 30 જાન્યુઆરી 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 49,000ની સ્ટ્રાઇક પર 84,320 લોટની સાથે થયું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 89,546 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 49,000ની સ્ટ્રાઇક પર 23,191 લોટનું એડિશન થયું છે, જ્યારે મેક્સિમમ ઓઆઈ ચેન્જ પુટ સાઇડમાં 48,500ની સ્ટ્રાઇક પર 5439 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 47,900 અને 47,500ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 49,500 અને 50,000ના લેવલે રહેશે. થેન્ક યુ.